કયું પ્રકરણ ભણવાનું આજે આપણે? પ્રકરણ નંબર 5. કયું? પ્રકરણ નંબર 5. નામ છે આનું વર્ગ અને વર્ગમૂળ. બરાબર. ચલો તો સૌથી પહેલા વર્ગ એટલે શું? તો કોઈ સંખ્યાનો બીજી વખત ગુણાકાર. વર્ગ એટલે શું? કોઈ સંખ્યાનો એની એ સાથે ગુણાકાર. ધારો કે અહીંયા હું લખું છું 2. 2 નો વર્ગ એટલે શું? 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 બરાબર કેટલા થયા? 4. બરાબર. તો 2 નો વર્ગ એટલે શું? એ જ સંખ્યાનો એની એ જ સંખ્યા સાથે ફરી ગુણાકાર એટલે એને શું કહેવાય? વર્ગ. શું કહેવાય? વર્ગ. ખબર પડી? ચલો સૌથી પહેલા હું તમને કહું 1 થી 20 ના વર્ગ. 1 નો વર્ગ. વર્ગનો કઈ રીતે દર્શાવાય? તો વર્ગને આવી રીતે લખાય નહીં. આવી રીતે લખાય નહીં. એને શું કરવું પડે? 1 નો વર્ગ એટલે આવું ના લખાય કે 1 નો વર્ગ આવું ના લખાય, પણ શું લખાય? એને 1 નો વર્ગ આવી રીતે લખાય. ખબર પડી? આટલું આપણને ખબર. ચલો 1 નો વર્ગ હું લખું ને તમારે બોલવાનો. 2 સમજાવી દો. 1 નો વર્ગ એટલે તમને આવે તો કે 1 ગુણ્યા 1 બરાબર કેટલા થાય? 1. બોલાણો 2 નો વર્ગ 2 ગુણ્યા 2 બરાબર 4. 3 નો વર્ગ 4 નો વર્ગ 16. કેટલા થાય? 16. ચોખ્ખું ચોખ્ખું 16. 5 નો વર્ગ સરસ. ચલો પછી 6 નો વર્ગ ઓકે. 7 નો વર્ગ 8 નો વર્ગ 64. ચલો 9 નો વર્ગ 9 ગુણ્યા 9 બરાબર 81. ચલો 10 નો વર્ગ 10 ગુણ્યા 10 બરાબર 6. ચલો ખબર પડી? 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 6. ખબર પડી વર્ગ કઈ રીતે આવે ભાઈ? મેહુલભાઈ તમને નથી ખબર? ના તારું આ જોઈ લો. બરાબર. આજે તમારે શીખવાનું છે 11 થી 20 ના વર્ગ. જો 11 નો વર્ગ કેવી રીતે? તો કે 11 નો વર્ગ 11 નો વર્ગ એટલે શું લખાય? 11 નો વર્ગ બરાબર 11 નો વર્ગ બરાબર 11 ગુણ્યા 11. 11 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 121. ચલો 12 નો વર્ગ 12 ગુણ્યા 12 બરાબર કેટલા થાય? 144. ચલો 13 નો વર્ગ 13 ગુણ્યા 13 બરાબર કેટલા થાય? 169. 14 નો વર્ગ 14 ગુણ્યા 14 બરાબર કેટલા થાય? 196. ચલો 15 નો વર્ગ 15 ગુણ્યા 15 બરાબર 225. ચલો 16 નો વર્ગ 16 ગુણ્યા 16 બરાબર 256. 17 નો વર્ગ 17 ગુણ્યા 17 બરાબર 289. 18 નો વર્ગ 18 ગુણ્યા 18 બરાબર 324. 19 નો વર્ગ 19 ગુણ્યા 19 બરાબર 381. 361. ચલો 20 નો વર્ગ તો કે 20 ગુણ્યા 20 બરાબર કેટલા થાય? 400. કેટલા થશે? 400. ચલો 1 થી 20 ના વર્ગ બોલો. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 4 નો વર્ગ 5 નો વર્ગ 6 નો વર્ગ 7 નો વર્ગ 8 નો વર્ગ 9 નો વર્ગ 10 નો વર્ગ 11 નો વર્ગ 12 નો વર્ગ 13 નો વર્ગ 14 નો વર્ગ 15 નો વર્ગ 16 નો વર્ગ 17 નો વર્ગ 18 નો વર્ગ 19 નો વર્ગ 20 નો વર્ગ 400. ચલો આ પછી આપણે બીજું શીખ્યા હતા 5 નો વર્ગ 15 નો વર્ગ. બરાબર. તો એ જોઈ લેજો. 5 નો વર્ગ હોય જેની પાછળ 5 આવતા હોય, જે સંખ્યાની પાછળ 5 આવતા હોય એ સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે પાછળ કેટલા લખી દેવાના? 25. કેટલા? 25. જેમ કે જો 5 નો વર્ગ બરાબર કેટલા થાય? 5 નો વર્ગ 25. આની બદલે 15 હોય તો શું કરવાના? 15 હોય તો શું કરવાના? જો 15 હોય એટલે આગળની સંખ્યા પકડવાની. પોંચડા સિવાય આગળ જેટલી સંખ્યા હોય એ પકડવાની. પોંચડા સિવાય આગળ જેટલી સંખ્યા. જેમ કે મેં અહીંયા લખ્યું હોય 125. 125 હોય તો આમાં કેટલી સંખ્યા લેવાની મારે? પોંચડા સિવાયની આગળની સંખ્યા. બરાબર.
આગળની સંખ્યાનો એની આગળની સંખ્યા સાથે ગુણાકાર, એટલે કે એક પછી કેટલા આવે મેહુલ? એક પછી કેટલા આવે? 2 આવે ને. તો 15 નો જ્યારે વર્ગ કરતા હોય તો શું કરવાનું? 1 ગુણ્યા 2 કરવાના, બરાબર કેટલા આવે? તો 2 અને 5 ના મેળવાના. અરે અહીંયા 15 માં 5 ના મેળવાના 25. જો ફરી આવડે ને, પણ ધ્યાન રાખો ને. 15 નો વર્ગ બરાબર 5 ના મેળવાના શું? 5 ના મેળ દેવાના 25. અને 1 ના શું કરવાના? તો કે 1 ના 1 પછી 2. 1 2 2. જો 15 નો વર્ગ 5 ના શું મેળવાના? 25. અને 1 ગુણ્યા 2 એટલે 2 કા 2 225. ચલો 25 નો વર્ગ કરવા તમારે શું કરવાનું? મેહુલ બોલશે. મેહુલ 2 નીચે મૂક્યા પછી 5 ના મેળ્યા 25. પણ અહીંયા શું કરીશું? કોનો? 2 નો કોણ જોડે? જો ફરી શીખવાડું. 25 હોય 25 બરાબર, તો આગળની 5 સિવાયની આગળની સંખ્યા કઈ? તો કે 2. 2 નો એની આગળની સંખ્યા જોડે ગુણાકાર, એટલે 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 બરાબર જવાબ કેટલો આવે? 6 આવે ને. અને 5 ના મેળવાના 25. તો જવાબ કેટલો આવે? 625. આવડશે 35 નું? બોલ હે 35 માં શું કરીશું? 3 નીચે મૂક્યા પછી 5 ના 25 મેળ્યા પછી 3 ગુણ્યા 4 બરાબર કેટલા આયા? 12. 3 ચોક 12. તો 35 નો વર્ગ કેટલો થાય? 12 25. ચાલ મને કે 55 નો વર્ગ કરીએ તો શું થાય? 55 ની 65. 65 નો વર્ગ કરવો હોય તો શું કરવાનું? 6 નીચે મૂક્યા. ચલો પછી 5 ના 25 નીચે મૂક્યા પછી ઓકે સરસ. ચલો 6 અને 7 નો ગુણાકાર. 6 7 42 25. ચલો આ વસ્તુ આવડે છે ને આપણને? ફટાફટ મને લખાઈ દેવાનો. 5 નો વર્ગ 15 નો વર્ગ 25 નો વર્ગ બરાબર. ચલો 5 નો વર્ગ 25. ચલો 15 નો વર્ગ 225. 25 નો વર્ગ 625. ચલો 35 નો વર્ગ 1225. 45 નો વર્ગ કેવી રીતે? તો કે 4 ના 5 ના મેળવાના 25 ને 4 ની આગળ કઈ સંખ્યા આવે? 5. તો કે 4 5 20. ચલો 55 નો વર્ગ 30 25. બરાબર. કઈ રીતે? તો કે 5 ના 25 અને 5 6 30. 65 નો વર્ગ શું આવે? તો કે 6 ની આગળ 6 7 42 એટલે 42 25. ચલો 75 નો વર્ગ કેટલો આવે? તો કે 7 8 56 25. ઓકે. ચલો 85 નો વર્ગ કેટલો આવે? તો કે 8 9 72 25. 72 25. ચલો 95 નો વર્ગ 9 દાન 90 એટલે 90 25. ચલો આટલું બધાને આવડે? પછી બીજું શું શીખવાડ્યું તું? તો કે 10 નો વર્ગ 20 નો વર્ગ શીખવાડ્યું હતું. શું કરવાનું? શૂન્યવાળા મેહુલ આ બાદ ધ્યાન રાખજે. સ્પેશિયલ તાર માટે છે આ બધું આજ. 10 નો વર્ગ હોય પાછળ 1 શૂન્ય હોય તો વર્ગ કરીએ ત્યારે શૂન્ય કેટલી થઈ જાય? 2 બરાબર. તો જો 10 નો વર્ગ 100. 20 નો વર્ગ શૂન્ય ડબલ થઈ જાય પણ 2 નો શું કરવાનો? 2 નો વર્ગ. આગળની સંખ્યાનો પણ શું કરવાનો? વર્ગ. તો 2 નો વર્ગ કેટલો થાય? 4 અને પાછળ મેળવવાની 2 શૂન્ય. ચલો 30 નો વર્ગ તો 3 નો વર્ગ 9 અને શૂન્ય કેટલી? 1 હતી તો 2. 40 નો વર્ગ તો કે 4 નો વર્ગ 16 અને શૂન્ય કેટલી મૂકવાની? 2. 50 નો વર્ગ તો કે 5 નો વર્ગ 25 અને શૂન્ય કેટલી થાય? ડબલ. ચલો 60 નો વર્ગ 36. 6 નો વર્ગ 36 અને પાછળ મેળવવાની 2 શૂન્ય. 70 નો વર્ગ તો 7 70 70 49 ને 1 શૂન્ય ની 2 શૂન્ય બરાબર. 80 નો વર્ગ 80 નો વર્ગ એટલે 88 64 ને પાછળ મેળવવાની 2 શૂન્ય. 90 નો વર્ગ 9 81 અને પાછળ મૂકવાની 2 શૂન્ય. ચલો પછી કોણ રહ્યું? 100. 100 માં શું કરીશું? 1 નો વર્ગ 1 અને 2 શૂન્ય હતી તો કેટલી થાય? 4. ચલો એકમ દશક 100 1000 10,000 બરાબર. તો 100 નો વર્ગ કેટલો થાય? 10,000. ચલો આટલું આવડે? આટલું બધાને આવડે? હા. લાહણો ચોપડી. હવે શું શીખવાનું? વર્ગમૂળ. જેવી રીતે આપણે કાઢ્યા વર્ગ. શું કર્યું? વર્ગ બરાબર. તો વર્ગ જેનો વર્ગ થાય એનું શું નીકળે? વર્ગમૂળ.
જેનો વર્ગ થાય એનું જ વર્ગમૂળ નેકળે. બીજાનું નેકળે પણ કેવી રીતે નેકળે? પોઈન્ટમાં. પણ આપણે કેટલું યાદ રાખીશું? આપણા પ્રમાણે આ ધોરણ 8 પ્રમાણે કેટલું યાદ રાખીશું? તો કે આટલું. જો વર્ગમૂળમાં શું કરવાનું? આનું ઉલટું કરવાનું. જેમ કે 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, તો 1 નું વર્ગમૂળ કેટલું થાય? 1. 2 નો વર્ગ 4, તો 4 નું વર્ગમૂળ 2. 3 નો વર્ગ 9, 9 નું વર્ગમૂળ 3. 4 નો વર્ગ 16, 16 નું વર્ગમૂળ 5 નો વર્ગ 25, 25 નું વર્ગમૂળ 5. 6 નો વર્ગ 36, 36 નું વર્ગમૂળ 7 નો વર્ગ 49, તો 49 નું વર્ગમૂળ 7. ચલો 64 નું વર્ગમૂળ 8, 81 નું વર્ગમૂળ 9 અને 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10. તો મને તમે લખાવશો? લખાવશો ને ફટાફટ? લેણ એટલે વર્ગમૂળ લખી દઈએ. ચલો વર્ગમૂળ કઈ રીતે દર્શાવે કયો પહેલા મને? વર્ગમૂળ કઈ રીતે લખાય? તો કે આ રીતે લખાય. વર્ગમૂળ આવી રીતે લખાય. અને શું કહેવાય? વર્ગમૂળ. આની અંદર જે સંખ્યા લખેલી હોય એનું શું થાય? વર્ગમૂળ. ચલો મને કયો 1 નું વર્ગમૂળ? 1 નું વર્ગમૂળ 1. 2 નું થાય? 2 નું થાય? ના. કોનું થાય? તો કે 4 નું હોય. 4 નું વર્ગમૂળ 2. 9 નું વર્ગમૂળ 3. પછી કોનું આવશે? 16 નું વર્ગમૂળ 4. પછી કોનું? 25 નું વર્ગમૂળ 5. 25 નું વર્ગમૂળ 5. પછી કોનું આવશે? 36 નું વર્ગમૂળ 6. પછી 49 નું વર્ગમૂળ 7. પછી 64 નું વર્ગમૂળ 8. વર્ગ નહીં, વર્ગમૂળ. બરાબર. ચલો પછી કોનું આવશે? ઓકે ચલો 81 નું વર્ગમૂળ 9 અને 100 નું વર્ગમૂળ 10. કમ્પ્લીટ? આટલું કમ્પ્લીટ? આટલું આવડે? ચલો 121 નું વર્ગમૂળ 121 નું વર્ગમૂળ કેટલું? 11. 111 નહીં. હા આ 121 એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે 121 નું વર્ગમૂળ 11. પછી કોનું આવે? તો કે 144 નું વર્ગમૂળ 12. પછી 169 નું વર્ગમૂળ 13. પછી 196 નું વર્ગમૂળ 14. પછી 225, 225 નું વર્ગમૂળ 15. પછી 256 નું વર્ગમૂળ 16. 225 નું વર્ગમૂળ 256 નું વર્ગમૂળ કેટલું? 16. ચલો પછી 17 નું કેટલું હતું? 17 નો વર્ગ 289, તો 289 નું વર્ગમૂળ 17. 18 નું કેટલું વર્ગ હતો? 324, તો 324 નું વર્ગમૂળ 18. 361, 361 નું વર્ગમૂળ 19. 400 નું વર્ગમૂળ કેટલું થાય? 20. તો આપણે શું ભણ્યા? વર્ગ ભણ્યા. 1 થી 20 ના વર્ગ ભણ્યા. પછી 1 થી 20 નું વર્ગમૂળ ભણ્યા. બરાબર. એટલે કે 1 થી 20 માં જે વર્ગમૂળ નીકળતું હોય એ આપણે ભણ્યા. બરાબર. લાવો બીજું આગળનો ટોપિક શું હતો? તો કે જો હા તમારે મને કહેવાનું હતું શું? કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એ શોધવાનું. બરાબર. ચલો મને 1 થી 100 માં આવતી પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? તો જે કોકનો વર્ગ હોય, જે કોકનો વર્ગ હોય એ શું કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. ચલો 121 પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય? કહેવાય? કેમ કહેવાય? કોનો વર્ગ છે? 11 નો વર્ગ. ચલો 144 પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય? કેમ કહેવાય? 12 નો વર્ગ. ચલો 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય? કેમ? કોનો વર્ગ? 2 નો વર્ગ. ખબર પડે ને? એવું 16 પૂર્ણ વર્ગ કહેવાય? કેમ કહેવાય? એ 16 એ કોનો વર્ગ છે? તો કે 4 નો વર્ગ. ચલો હવે હું તમને કહું 1 થી 100 ની અંદર આવતી પૂર્ણ વર્ગ સંખ્યા મને લખાણ. 1 થી 100 ની અંદર આવતી પૂર્ણ વર્ગ સંખ્યા. ચલો 1 માં કઈ આવે? 1 થી 10 માં કઈ આવે? 1 4 9. ચલો ફટાફટ બોલજો. તમે બોલી જાણો. 1 થી 10 માં 1 થી 10 માં 1 4 અને 9. કેમ 1 4 9? કે 1 નો વર્ગ. બરાબર. 4 કોનો વર્ગ? તો કે 2 નો વર્ગ. 9 એ કોનો વર્ગ? 3 નો. ચલો 11 થી 20 માં 16. 16 કોનો વર્ગ? 4 નો. ચલો 21 થી 30 માં 25. પછી આગળ બોલાણ 31 થી 30 માં 31 થી 40 માં 36. 41 થી 50 49. 51 થી 60
એકય નહીં, કેમ કે 51 થી 60 માં કોઈ પણ સંખ્યા જે છે એ કોઈનો વર્ગ થતી નહીં. બરાબર. ચલો 61 થી 70, 61 થી 70 માં 64 કોનો વર્ગ? 88 64 બરાબર, એટલે 8 નો વર્ગ. પછી 71 થી 80 ખરી ના, પણ 81 થી 100 માં 81 થી 90 કઈ 81 પોતે બરાબર. ચલો 91 થી 100 માં હોય કોનો વર્ગ છે? 10 નો વર્ગ. મેં ખબર પડે છે શું કર્યું આમાં જ્ઞાનમાં? આ 49 ચમ વર્ગ કહેવાય? પૂર્ણ વર્ગ કહેવાય. 41 થી 50 ની અંદર આવે એટલે બોલો જલ્દી. હે 7 એક અરે 49 કોકનો વર્ગ છે. ખબર પડી? પડી લે ખબર હે ને? જો શું કરવાનું તો કે જે સંખ્યા કોકનો વર્ગ હોય, જે હવે તમે કર્યું ને વર્ગ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 બરાબર. તો 16 એ કોનો વર્ગ? 4 નો. એટલે કેવી કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા. ખબર પડી? ખબર પડી. ચાલો 10 મિનિટ ઉભા રહો ભાઈ. પછી જો હા મન તમે કહો કે 30 થી 40 ની વચ્ચે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે? 30 થી 40 ની વચ્ચે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે? કઈ? 36 બરાબર. ચલો પછી 50 થી 60 ની વચ્ચે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે? નહીં આવતી, એક પણ આવતી નથી બરાબર. એવી બીજી કઈ લાઈન હતી તો કે 71 થી 80 ની અંદર કોઈ પણ સંખ્યા જે છે એ કોઈનો વર્ગ છે નહીં. ચલો આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ચલો કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો એની પાછળનો એકમ નો અંક કયો હશે? મને કહો તો. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક કયો હશે? એકમનો અંક કયો હશે? તો કે 1 4 9 1 4 પછી 5 6 9 અને 0 બરાબર. ખબર પડી? કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એવું આપણને કેમ ખબર પડે? તો કે એની એકમનો અંક કયો હશે? કા 1 હશે, કા 4 હશે, કા 5, કા 6, કા 9, કા 0. ખબર પડી? જો આ બધી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, 16 છે, 25 છે, 36 છે, 49 છે, એ બધા આમાં ગમે તે એક અંક હશે. જો 16 માં અરે આ 16 માં 6 છે તો કે અહીંયા 6 હતો. ચલો 25 5 છે તો કે 25. ચલો 36 6 છે તો કે અહીંયા છે. 49 9 છે તો કે અહીંયા છે. ચલો 64 માં 4 છે તો કે 6. 81 માં 1 છે તો કે આ રહ્યો બરાબર. 100 માં 0 છે તો કે આ રહ્યો બરાબર. ખાલી 0 યાદ રાખવાનું. 0 માં કેટલા 0 હોવા જોઈએ? 2. ચલો 2 ના હોય તો બીજા કેટલા હોય? તો કે 3 હોય તો 6 થાય બરાબર. અરે 4 હોવા જોઈએ. કેટલા? 4. નહીં તો પછી 6 હોય. એટલે 0 કેટલી સંખ્યામાં હોવા જોઈએ? બેકી સંખ્યામાં. ખબર પડી? હારું હું તમને સંખ્યા આલું એ મને કહેડો કે ભાઈ 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 1057 પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ નહીં કયો મને? એકમ નાંકમાં કોણ છે? 7. ચલો મને ચોપડીમાંથી કયો પેજ નંબર 51 પર 23453 23453 છે. કેમ નહીં? એકમ નાંકમાં 3 છે એટલે એકમ નાંકમાં કઈ સંખ્યા નહીં? તો કે આટલી સંખ્યા જે છે એકમ નાંકમાં નથી બરાબર. ચલો 7928 7928 પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ નહીં? તો કે એકમ નાંકમાં આ સંખ્યા નથી બરાબર. ચલો 1059 1059 આ છે. કેમ છે? કારણ કે એકમ નાંકમાં 9 છે બરાબર. ચલો પછી 1 શૂન્ય હોય. હાલો તમને કે 123 નો વર્ગ કરું તો એકમ નો અંક કયો આવે? 123 નો વર્ગ કરું તો એકમ નો અંક કયો આવે? કેવી રીતે ખબર પડે? કેવી રીતે ખબર પડે? ચલો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક કયો આવે કેવી રીતે ખબર પડે? કોઈ પણ સંખ્યા જે છેલ્લે એટલે કે એકમનો અંક જે હોય એનો શું કરવાનો? વર્ગ. જેમ કે ચલો હું એમ કહું કે ભાઈ 12 છે. 12 કોણ છે? 12. 12 નો વર્ગ કરતા એકમનો અંક કયો આવે? 4. તમને ખબર ને 12 નો વર્ગ કયો હતો? 12 નો વર્ગ 144. 12 નો વર્ગ કેટલો હતો? 144 હતો. 144 હતો ને બરાબર. એ જ વસ્તુ અહીં એકમનો અંક કયો આવે? 4 આવે. 4 આવે ને બરાબર. એ જ વસ્તુ આપણે કઈથી નક્કી કરી શકીએ કે ભાઈ ડાયરેક્ટ 2 નો વર્ગ કરીએ. 2 નો વર્ગ
4 2 નો વર્ગ કરીએ તો જવાબ કેટલો આવે 4 ખબર પડી 2 નો વર્ગ કરીએ જવાબ કેટલો આવે 4 સારું તમે મને એમ કહો કે ભાઈ 1234 1234 નો વર્ગ કરતા એકમ નો અંક કયો આવશે કયો 100 કેમ આપણે આખી સંખ્યાનો વર્ગ નહીં કરવાનો પણ છેલ્લે જે અંક હોય એનો વર્ગ કરવાનો 4 નો વર્ગ કેટલો થાય તો કે 16 એટલે છેલ્લે કેટલા આવશે 6 ચલો મને કહો 26387 આનો વર્ગ કરતા એકમ નો અંક કયો આવશે 9 કેમ 9 તો કે 7 નો વર્ગ 77 49 એટલે જવાબ કેટલો આવશે તો કે 9 બરાબર ચલો આગળનું છે 52698 છે એનો વર્ગ કરતા કેટલો આવશે 4 8 નો વર્ગ 4 64 બરાબર ચલો ફટાફટ મને કહો નીચે આપેલી કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળશે કે બેકી સંખ્યા એ કહો મને ચલો 727 નો વર્ગ કરતા 727 નો વર્ગ કરતા કઈ આવશે એકી સંખ્યા 9 727 નો વર્ગ કરતા એકી સંખ્યા કઈ કહેવાનો મને એકી સંખ્યા કઈ કહેવાનો મને 11 આગળ બોલો જો એકી સંખ્યા એટલે કેવી સંખ્યા ઓય મેવલ એકી સંખ્યા એટલે 1 2 3 નહીં જો એકી સંખ્યા એટલે આ 1 થી ચાલુ કરવાની એકી સંખ્યા કઈથી ચાલુ થાય 1 થી 1 પછી એના પછી એક સંખ્યા છોડી દેવાની અને 3 પછી 4 છોડી દેવાના 5 પછી 6 છોડી દેવાના 7 પછી 8 છોડી દેવાના 9 પછી કઈ આવશે 11 આવશે 11 પછી 13 પછી 15 ખબર પડી સારું બેકી સંખ્યા એટલે જેવી રીતે આપણે બોલીએ એકીમાં 1 બરાબર અને બેકીમાં 2 ખબર પડી આવે છે ને આવું ભણવાનું બરાબર ચલો તમને કયો 158 નો વર્ગ કરીએ મેહુલ 158 નો વર્ગ કરીએ તો એકમના અંકમાં કઈ સંખ્યા આવશે હા 158 નો વર્ગ બોલ ભાઈ નરેન્દ્ર 158 નો વર્ગ કરીએ 158 નો વર્ગ કરીએ તો એકમના અંકમાં કઈ સંખ્યા આવશે 4 અને 4 એ કેવી કહેવાય ચલો 4 કેમનો આવ્યો તો કે 8 નો વર્ગ કરવાનો 64 એટલે 64 માં છેલ્લો અંક કયો તો કે 4 અને 4 એ કેવા કહેવાય બેકી ચલો 269 નો વર્ગ કરવાથી 269 નો વર્ગ કરવાથી એકમનો અંક 269 નો વર્ગ કરવાથી એકમનો અંક કયો આવશે 1 કેમ તો કે 9 નો વર્ગ 81 9 નો કેટલો થાય 81 અને 81 માં 1 એ એકી છે કે બેકી 81 માં 1 એ કેવો છે એકી કે બેકી એકી ચલો 400 નો વર્ગ કરવાથી કેટલા શૂન્ય મળે 400 નો વર્ગ કરવાથી કેટલા શૂન્ય મળશે 4 400 નો આપણે વર્ગ કરીએ તો એક શૂન્ય હોય તો 2 શૂન્ય હોય તો 4 શૂન્ય થાય ઓકે ચલો